ફ્લાયઓવર। ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આજે નગર સેવા સદન અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આવી ચેકિંગ કરી કે અમુક લારીનો તો ધંધો જ કંપી ગયો। જે લારી જોઈ ત્યાં ગંદકી, બેદરકારી, જૂના તેલની વાસ અને લોકોના આરોગ્ય સાથેનો ખેલ, અને અધિકારીઓએ આજે એ ખેલને સીધો જ બ્રેક મારી દીધો। અધિકારીઓ દરેક લારી પર ઉભા રહીને તપાસ કરી, ખોરાક તાજો છે કે નહીં, તેલ કેટલું વારંવાર બદલાય છે, વાસણો સાફ છે કે નહીં, કચરો ગટરમાં ફેંકાય છે કે ખૂણામાં ઢગલો જમા થાય છે। જે ત્યાં ખામી મળી ત્યાં જ તુરંત કડક સૂચના। કેટલીક લારીઓ પર તો સ્થિતિ એટલી ખરાબ હતી કે સત્તાવાળાઓએ સ્પષ્ટ કહી દીધું, જો તમે લોકોને ઝેર જેવી વસ્તુઓ ખવડાવશો તો ધંધો બંધ કરાવવો અમને મુશ્કેલ નથી। અખાદ્ય ખોરાક, ગંદકી અને બેદરકારી આ ત્રણે મળીને લોકોનું આરોગ્ય જોખમમાં મૂકે છે। આજની કાર્યવાહીનો એક જ હેતુ, આ રમખાણને હવે રોકવું જ। ભરૂચની લારીઓ સાંભળી લો, ધંધો કરવો છે તો નિયમ પ્રમાણે કરો। લોકોના આરોગ્ય સાથે રમનારને તુફાન એક્સપ્રેસ પણ છોડશે નહીં અને વિભાગ પણ નહીં। સાફ સફાઈ, ગુણવત્તા અને જવાબદારી જો નહીં રાખો તો કાર્યવાહીનો વારો પહોંચવા સમય નથી લાગતો। આ ભરૂચ છે, અહીં ખોરાક એ ભાવના છે, વેપાર નહીં। નગરપાલિકાની ટીમ તેમજ ફૂડ વિભાગની ટીમ દ્વારા ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં ખાણીપીણીની દુકાનો અને લારીઓનું ચેકિંગ હાથ ધરેલ છે। લારીઓવાળા અને ફૂડ જે સપ્લાય કરે છે એ લોકો દ્વારા યોગ્ય સાફ સફાઈ રાખવામાં આવે છે કે નહીં, કચરાનો જ્યાં ત્યાં નિકાલ કરવામાં આવે છે કે કેમ, એ બાબતની ચકાસણી કરવામાં આવી રહી છે। સાથે સાથે એ લોકો જે ફૂડ સપ્લાય કરે છે, ફૂડ પીરસે છે, એ આરોગ્યપ્રદ છે, કોઈ વાસી તો નથી, એ અંગેની ચકાસણી અમે હાથ ધરેલ છે અને સમયાંતરે આ પ્રકારની ચકાસણી નગરપાલિકા અને ફૂડ વિભાગની ટીમ હાથ ધરશે।